વાઘોડિયા તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ એક પેડ માં કે નામ ઝુંબેશ અંતર્ગત વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। વાઘોડિયા મામલતદાર, નાયબ મામલતદાર, તાલુકા સેવા સદન સ્ટાફ, વકીલ મંડળ તેમજ શાળાના શિક્ષકોએ વૃક્ષારોપણનો લાભ લીધો હતો। ફોરેસ્ટ ખાતાના આરએફઓ ચંદ્રિકાબેન અને તેમનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો। તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં 200 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પ્લાસ્ટિક ઉત્પાદનના લીધે પ્રદૂષણ થતું અટકાવવા માટે વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે। પ્રદૂષણ ન થાય, પ્રદૂષણ ન વધે તેને લઈને વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ। તાલુકા સેવા સદન વાઘોડિયા મુકામે એક વૃક્ષ માં કે નામ એનું આયોજન કરવામાં આવેલું છે। આ સ્લોગન માનનીય વડાપ્રધાન સાહેબનો છે। માનનીય વડાપ્રધાન સાહેબને જે વરસાદ છે, જે હવા પાણી છે, જે ઓક્સિજન છે, જેના કારણે એક સ્લોગન માનનીય વડાપ્રધાન સાહેબે આપેલો છે કે એક વૃક્ષ દરેક વ્યક્તિ દર વર્ષે એક વૃક્ષ વાવવું જ જોઈએ, જેનાથી ઓક્સિજન, વરસાદ આ બધાથી આપણને રાહત થાય છે। આ સ્લોગનને અનુસરીને ગઈકાલના રોજ અમને જે સૂચના મળી છે કે આપણે પણ એક કચેરીમાં કે કોઈ અન્ય જગ્યાએ એક વૃક્ષ માં કે નામનો એક પ્રોગ્રામ કરીએ, જેના કારણે બીજે ન કરતા મેં મારા વાઘોડિયા તાલુકા સેવા સદનમાં મારા વકીલ મિત્રો, અમારા શિક્ષક મિત્રો, અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મિત્રો, મારો સ્ટાફ, અમે બધા ભેગા થઈને એક વૃક્ષ માં કે નામનો એ જે પ્રોગ્રામ બનાવ્યો એ કર્યો છે। અને દરેક જગ્યાએ અમે દરેક લોકોને એક અપીલ કરીએ છીએ કે ભાઈ દરેક જણ પોતાના આંગણામાં યા પોતાના ખેતરમાં આજ રોજ એક વૃક્ષ ફરજિયાત વાવણી કરે અને એને આપણી માની જેમ એની માવજત કરે। થેન્ક યુ। આજ રોજ મામલતદાર કચેરી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્લોગન એક પેડ માં કે નામ આ અંતર્ગત મામલતદાર કચેરી વાઘોડિયા ખાતે મામલતદાર શ્રી વાઘોડિયા, શિક્ષકગણ, વાઘોડિયા વકીલ મંડળના વકીલશ્રીઓ તેમજ તમામ મામલતદાર કચેરીના સ્ટાફ સાથે મળીને આજે આ જે એક પેડ માં કે નામ એ અંતર્ગત મામલતદાર કચેરી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે। અને સાથે સાથે જે પણ વૃક્ષ રોપીએ એ વૃક્ષની સારી રીતે માવજત કરાય અને સારી રીતે માવજત કરી તેને સારું એ કરાય। બીજું કે વૃક્ષારોપણનો મતલબ એ છે કે આપણું વાતાવરણ સારું રહે, આપણને સ્વચ્છ ઓક્સિજન મળે અને જે પણ આપણી શારીરિક બીમારીઓ છે એનો પણ નિકાલ થાય, એટલા હેતુસર આ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ છે।